કરવા એકાગ્રહ ધ્યાન સુરતા ગુરુ માં રાખો. કરવા એકાગ્રહ ધ્યાન સુરતા ગુરુ માં રાખો. સર્વદેવ સ્વરૂપ સદગુરુ માં બાળો. સર્વદેવ સ્વરૂપ સદગુરુ માં બાળો. કલ્પના કેરા ઘાટ સર્વ મનથી ટાળો. પ્રગટ પરમાત્મ સ્વરૂપ સદગુરુને નિહાળો. પ્રગટ પરમાત્મ સ્વરૂપ સદગુરુને નિહાળો. નિરંજન નિરાકાર નિર્ગુણ બ્રહ્મના વિચારો. તેની પણ પ્રગટ પિશાન સદગુરુને નિર્ધારો. એની પણ પ્રગટ પિશાણ સદગુરુને નિહાળો. અવર નહીં કોઈ દેવ પૂજન ના પ્રકારો. છોડી ભ્રમ ભટકાર ગુરુ વચન ને વિચારો. છોડી ભ્રમ ભટકાર સદગુરુ વચન ને વિચારો. દાસ લાભુ ગુરુ વચન ભવસાગર નો આરો. વિશ્વાસી પ્રેમી જન પામ્યા એ કિનારો. વિશ્વાસી પ્રેમી જન પામ્યા એ કિનારો. ગુરુ તમારા ગુણનો પાર નહીં. વારે વારે શું રે વખાણો. ગુરુ તમારા ગુણનો પાર નહીં. વારે વારે શું રે વખાણો. શેષ સરસ્વતી થાકિયા. હું મૂંઢ કેમ કરી જાણું. હું મૂંઢ કેમ કરી જાણું. આ ભવસાગરની વાટ માહી ડૂબતું નાવ મારું. ડૂબતું નાવ હમારો.
આ ભવસાગરની વાટમાં ડૂબતું નાવ મારું, એ ડૂબતું નાવ મારું. શબ્દ સુકાની સમરથ આપ્યો ત્યારે ના ઓળખાણું, એ વાલા ત્યારે ના ઓળખાણું. શબ્દ સુકાની સમરથ આપ્યો ત્યારે ના ઓળખાણું. ગુરુ તમારા ગુણ નો પાર નહીં, વારે વારે શું રે વખાણું, એ વાલા વારે વારે શું રે વખાણું. શેષ સરસ્વતી એ થાક્યા, હું મુંડ કેમ કરી જાણું, એ હું મુંડ કેમ કરી જાણું. સુરતા સાંધવી સદગુરુમાં, એમાં હું ટાણું કટાણું, એમાં હું ટાણું કટાણું. સુરતા સાંધવી સદગુરુમાં, એમાં હું ટાણું કટાણું, એમાં હું ટાણું કટાણું. શબ્દ સુકાની લઈને હાલવું, વાણમાં પડે નહીં કાણું, ભાઈ વાણમાં પડે નહીં કાણું. શબ્દ સુકાની એ લઈને હાલવું, વાણમાં પડે નહીં કાણું, વાણમાં પડે નહીં કાણું. ગુરુ તમારા ગુણ નો પાર નહીં, વારે વારે શું રે વખાણું. શેષ સરસ્વતી એ થાક્યા, હું મુંડ કેમ કરી જાણું, વારે વારે શું રે વખાણું, વારે વારે શું રે વખાણું. ગંગા યમુના તમ ચરણમાં, કાશી મથુરા ભાળો, એ વાલા કાશી મથુરા ભાળો.
ગંગા યમુના તમ શરણમાં કાશી મથુરા ભાળો અનંત બ્રહ્માંડો એ આપમાં ગુરુથી મહાસુખ માણો ગુરુથી મહાસુખ માણો અનંત બ્રહ્માંડો એ આપમાં ગુરુથી મહાસુખ માણો હે ગુરુથી મહાસુખ માણો ગુરુ તમારા ગુણનો પાર નહીં વારે વારે શું રે વખાણું શેષ સરસ્વતી હું મુંડ કેમ કરી જાણું હે હું મુંડ કેમ કરી જાણું તમને વર્ણવતા વાણી પહોંચે નહીં ગુરુગમ કેમ વખાણું એ વાલા ગુરુગમ કેમ વખાણું તમને વર્ણવતા વાણી ન પહોંચે ગુરુગમ કેમ વખાણું ઉગમ શરણ ને એ ઉપાસતા લાભો ને સુખ અતિ સારું લાભો ને સુખ અતિ સારું એ ઉગમ શરણ ને ઉપાસતા લાભો ને સુખ અતિ સારું ગુરુ તમારા ગુણનો પાર નહીં વારે વારે શું રે વખાણું શેષ સરસ્વતી એ થાક્યા હું મુંડ કેમ કરી જાણું હું મુંડ કેમ કરી જાણું હું મુંડ કેમ કરી જાણું ગુરુ તમારા ગુણનો પાર નહીં વારે વારે શું વખાણું સદગુરુના ગુણનો કોઈ પાર જ નથી પણ જે સાધક એનું શરણ સેવીને જેટલો ગુણ બાંધે એટલો એને પોતાના જીવનની અંદર લાભ થાય છે જેને આપણે ગુણિયલ પુરુષ કહીએ છીએ ગુણીજનો કહીએ છીએ ગુરુ તમારા ગુણનો પાર નહીં વારે વારે શું વખાણું શેષ અને સરસ્વતી થાય કે આ હું મુંડ કેમ કરી જાણું શેષનાગ સહસ્ત્ર મુખે ગાય તોય ગુણ ગવાય રહીએ નહીં સરસ્વતી દેવી કાયમ ગાય તોય ગવાય રહીએ નહીં તો આપણા જેવા તો કેટલાક ગાઈ શકે
શેષ સરસ્વતી થાક્યા, હું તો એક મૂંઢમતી કેમ કરીને જાણું, ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું. તમારો ગુણ અમને શું બંધાણો કે ભવસાગરની વાટમાં બુડતું તું નાવ અમારું. ભવસાગરની વાટમાં અમારું નાવ બુડી રહ્યું તું, હાવ બુડવાની તૈયારી હતી. પણ કોઈ પૂર્વજન્મની કમાઈએ કરીને તમારું મળવું થયું અને જીવન નૌકાને પાર ઉતારવાને માટે એવો સમર્થ શબ્દ સુકાની આપ્યો કે ગમે એવું તોફાન હોય, ગમે એવા વાયરા હોય, એવા તોફાનની અંદર ભવસાગરના કિનારે જો તારે નાવને લઈ જવું હોય તો આ એક સમર્થ સુકાની આપું છું, એમાં ધ્યાન રાખીને જીવન નૌકાને હંકાર, એટલે તારી નાવને ગમે એવા તોફાન હોય તો એક હલેસો ન લાગે અને મોક્ષપદના કિનારે પહોંચી જાય એની ગેરંટી. એની ગેરંટી. શબ્દ સુકાની એવો છે. જે સંતોની જીવન નૌકાઓ મોક્ષપદના કિનારા ઉપર ગઈ છે એણે શબ્દ સુકાનીને જીવન સોંપ્યું છે, એટલે શબ્દમાં ધ્યાન રાખીને જીવન જીવી ગયા છે. શબ્દ સુકાની એટલે સદગુરુ સુકાની. સદગુરુનું નિર્ગુણ સ્વરૂપે શબ્દ બ્રહ્મ છે. સદગુરુનું નિર્ગુણ સ્વરૂપે શબ્દ બ્રહ્મ છે. શબ્દ સુકાની સમર્થ આપ્યો તઈ આપણા જીવનની આપને કિંમત સમજાણી, જીવનનો મહિમા સમજાણો અને શબ્દ સ્વરૂપમાં ધ્યાન ધરી અને આપણી જીવન નૌકાને મોક્ષપદના કિનારા ઉપર લાવી શક્યા. નકર બુડતા નાવને બીજું કોઈ તારી શકે એવું આપણા સગા, આપણા વાલા, આપણા હેતુ, આપણા મિત્રો, ભવસિંધુની અંદર ડૂબતી નાવને કોઈ તારી શકે નહીં. કોઈને તારવાનો અધિકાર પણ નથી. તરણ તારણ આદિ અનાદિથી સદગુરુ સંત છે. આદિ અનાદિથી તરણ તારણ સદગુરુ સંત છે. કેવા તોફાનમાં કેમ નાવને ચલાવવું, કેમ કિનારા ઉપર લાવવું, એ ગુરુની કળા ને અકળ કળા છે. એ ગુરુની કળા ને અકળ કળા છે કે કેને કેવી પ્રોસેસ કરવી એ આપણી કલ્પનામાં ન આવે. એ આપણી કલ્પનામાં ન આવે. હવે ઢુકડા આવીને વાત કરીએ. જ્યારે પુંજારામ બાપાને ઉગારામ દાદા મળ્યા નહોતા તો એ શું કરતા હતા? કે શિકાર કરતા હતા. હવે શિકાર કરતા હતા એ બુડતું નાવ કહેવાય કે તરતું કહેવાય? બરાબર, એ નાવ બુડતું કહેવાય ને. પાપ કરીને બુડવાનું જ હોય કે તરવાનું હોય? બુડવાનું હોય. નાવ ડૂબતું હતું. હવે એ નાવને કેમ તારવું એ આપણી કલ્પનામાં ન આવે. ઈર્ષાગર બાપાના વચન પ્રમાણે એ નાવને તારવાનો ભાવ કર્યો અને અહીંથી સુરતા ફેંકી અમરનગર અને દેવળકી ગામના વચ્ચેના ખારામાં શિકારની શોધમાં નીકળ્યા છે. આવો ચૈત્ર વૈશાખનો ધોમ ધકેલો, ઝાંઝવા બળે, 12 માથે એક થવા આવ્યો, ક્યાંય શિકાર મળ્યો નથી. છેટેથી નજર કરી તો બાવળના સાંયે હરણ બેઠેલું હોય એવું દ્રશ્ય દેખાણું. એટલે શિકાર ઘેલું મન, હરણ છે કે શું છે એ જોવા જરાય ઊભું ન રહ્યું ને સીધી બંદૂક લંબાવી ને ગોળી દાબી દીધી. જેવી બંદૂકમાંથી ગોળી છૂટી એટલે હરણને બદલે ત્યાંથી કોઈક સાધુ ઊભા થઈને નીકળ્યા હોય એવું દેખાણું. એટલે પોતાના હોશકોશ ઉડી ગયા. ગજબ થઈ ગયો. જો ગોળી લાગી હોય તો જઈને માફી માગું, કાંઈ સેવા સુસુપા કરું, પણ દોડતા જાય છે. નમળે હરણ કે નમળે સાધુ. આ પ્રસંગ બનતાની સાથે જ
હૃદયનું પરિવર્તન થયું. પોતાના હૃદયનું, પોતાના માનુષી ધંધા ઉપર અરુષિ થઈ. પોતે ભજન તો ગાતા જ, રામ બાપા ભજન તો ગાતા, અને કુદરતી રીતે જે ભજન ગાતા હતા એ ભજનની કડી યાદ આવી. પોતાનું પ્રિય ભજન હતું, મનરૂપી મૃગલાને મારો મામંદ કે મનરૂપી મૃગલાને, મારો જીવ મારીને જીવ જીવાડો એમાં હું તોલ, તમારો મામંદ કે કોઈ મનરૂપી મૃગલાને મારો. પણ આ મનરૂપી મૃગલું મરે કેમ? તો એ મામંદ ભગતે કીધું તું કે તત્વનો કરો તમનસો, દયાના ગોળીને દારૂ, બ્રહ્મ જ્ઞાનનો કરો ભડાકો, તો ઘાયલ થઈ જાય સરનારો, મામંદ કે મનરૂપી મૃગલાને મારો. તો આ તત્વનો તમનસો બતાવે ને જેનાથી મનરૂપી મૃગલું મળે એવા સદગુરુ ગોતવા, અને આજથી શિકાર ન કરવો. ન્યા પાણા ઉપર પસાડીને બંદૂકને ભાંગી નાખી. નિર્ણય થઈ ગયો હવે ગમે એ થાય, આજથી શિકાર ન કરવો. બંદૂક તો ભાંગી નાખી. પોતે દરબાર સાહેબના હજુરિયા હતા, દરબાર સાહેબની નોકરી કરતા હતા, એની બંદૂક હતી, એ બંદૂકથી શિકાર કરતા હતા. હવે બંદૂક ભાંગી જાય તો દરબાર સાહેબને જવાબ શું દેવો? કુદરતી જોજ આવ્યું અને અરુષિ થઈ અને બંદૂક ભાંગી નાખી. પછી પોતાને વિચાર આવ્યો કે આ દરબાર સાહેબને હું શું કહીશ? એટલે ગીગા બાપાની હારે દેવળકી એને ઓળખાણને, ગીગા બાપા એટલે દરબારના માનીતા પટેલ. ગીગા બાપા દરબાર સાહેબના માનીતા પટેલ. એ ગીગા બાપાને કીધું, ગીગા બાપા, ઘોડીએ તોફાન કર્યું ને હળે પડાઈ ગયું ને બંદૂક ભાંગી ગઈ, મારી બંદૂક દરબાર સાહેબ પાસે કમી કરાવી દો ને. એટલે ગીગા બાપાને ખબર, ઘોડી હું તોફાન કરી, શિકારે ગયા છો, પડે હું કે બાપા જે હોય, પણ મારી બંદૂક કમી કરાવી દો. ગીગા બાપાના કહેવાથી બંદૂક કમી કરાવી દીધી. નિર્ણય કરી લીધો કે આજથી શિકાર ન કરવો. હવે આ બુડતા નાવને તારવાને માટે હરણનું રૂપ દેખાડવું, હરણમાંથી સાધુનું રૂપ દેખાડવું, પાછું એને લઈ કરવું. પાછી અટકળવાળી વાત નહીં. જ્યારે એને ઉગારામ દાદાનું મળવું થયું ને મળવાની સાથે ભાવ જાગ્યો, ગુરુગમની માગણી કરી, પણ માગણી કરવાની સાથે બીજી આયરે માગણી કરી કે બાપા એક વાત છે, મારા જે મનના પ્રશ્નો હતા, અટાણ સુધીની મારી જે શોધ હતી, એ સમજણની વાત તમારા સત્સંગ દ્વારા મને બરાબર સમજાણી છે. મને તમારામાં પૂજ્ય ભાવ થયો છે અને મને ખબર છે કે તમે મારો ઉદ્ધાર કરશો. પણ એક વાત છે કે તમે મહામૂલ્યવાન વસ્તુ સત્ય નામનો મને ઉપદેશ કરો, પણ મારો દેહ હવે ખલાસ છે. આજ તમે ઉપદેશ કરો ને કાલ મારો દેહ પડી જાય ને હું આને આ જન્મે ગુરુગમની જો ઝાંખી ન કરી શકું તો મારે કામનું હું. તો બાપા તમે મારા ગુરુ થાવ, પણ જો તમને આવરદા દેવાની તેવડ હોય તો થાવ. એટલે ઉગારામ દાદાએ પેલી એ જ વાત કરી કે ભગતરાજ શિકારમાં નીકળ્યા હતા અને બાવળના સાંયે હરણને બદલે સાધુ રૂપ દેખાણું, એનાથી નથી પ્રતીતિ થઈ? તો જેટલા વર્ષ જીવવું હોય એટલા વર્ષે એક ધાબળો ઓઢાડો, એટલા વર્ષ જીવો જાઓ, તમને છૂટ. એટલે તરત જ ઊભા થઈ ને કાળો કામળો પોતે ઓઢ્યો તો ઉગારામ દાદાને ઓઢાડી દીધું કે કરુણાનિધિ નાથ, તમે જ મારો ઉદ્ધાર કરવાને માટે એ રૂપ દીધું હતું. પુંજલ પરગટ પીર પલમાં લીધા તારી, રૂપ અરૂપ બતાવ્યું જોગી જટાધારી. હવે આ બુડતા નાવને કેમ તારવું એ ગુરુની અકળ કળા કેવી, એ અકળ કળા કેવી. હવે એના પાડો હેરજો ને બાપા,
એની 20 વર્ષથી શોધ ચાલુ હતી આ વસ્તુ ગોતવાને માટે. દર વર્ષે 1-2 મહિના ખાસ સાધુ સંતના સમાગમ કરવા નીકળી જાય. 20 વર્ષે શોધ કરતા કરતા ગિરનારની અંદર મુસ્કંદની ગુફામાં એક નેપાલિયમ માતાજીનો સમાગમ થયો. માતાજીની સેવા કરી એટલે માતાજી પ્રસન્ન થયા કે મહારાજ તમે મારી બહુ સેવા કરી છે, કાંઈ ઈચ્છા હોય કે કોઈ લૌકિક ઈચ્છાથી માતાજી તમારી સેવા કરી નથી ને મારે લૌકિક કોઈ આકાંક્ષા છે નહીં, હું તો ઈશ્વર દર્શનનો પ્યાસી છું, મને ભગવાનના દર્શન કરાવો, એ સિવાય કાંઈ નથી જોતું. એટલે માતાજીએ રામ તારક મંત્ર આપ્યો કે મહારાજ આનું રટણ કરો. એટલે એનું રટણ કરતા અર્જુન બાપાને પૃથ્વી આકાશ ને અંતરિક્ષમાં આમ રામ પંચાયતનું દર્શન થયું. રામ, લક્ષ્મણ, જાનકી ને હનુમાનજી, આ રામ પંચાયત કહેવાય, આનું દર્શન થયું. પણ દર્શન થઈને તરત જ બંધ. એટલે હમુની વિહવળતા વધી ગઈ, અકળામણ વધી ગયું કે માતાજી મેં એવું માન્યું હતું કે દર્શન થયા પછી બંધ નહીં, અખંડ દર્શન છે, અખંડ રામ છે, દર્શનથી શાંતિ થવી જોઈએ, એને બદલે મને તો વિહવળતા થઈ ગઈ. અને એમ થયું કે ભગવાનનું દર્શન તો થયો, એની આરે કાંઈ વાત નહીં, ચિત્ત નહીં, મારું તો અકળામણ વધી ગયું. અને મેં એવું સાંભળ્યું છે કે અખંડ દર્શન ને અખંડ રામ કાંઈ એવી વાત હોય તો સમજાવો ને. એટલે માતાજીએ કીધું कि वो भी है पर मेरे पास टाइम नहीं, कल मैं नेपाल जाने वाले हूँ, वहाँ जाके मेरा देह पंचभूत में गिर जाएगा, मारी पास हवे टाइम नहीं, हूँ काल नेपाल जाऊँ छूँ ने नेपाल जाता मारो पंचभूतनो देह पड़ी जवानो छे, એટલે એ વસ્તુ હું તમને સમજાવી શકીશ નહીં. પણ महाराज ऐसे करो, तुम्हारा में श्वास चलता है ने वो अखंड राम है, उसमें ध्यान रखो. आटली ज गुरुगम નેપાલિયમ માતાજી પાસેથી અર્જુન દાદાને મળી. નિરંતર એ શ્વાસામાં ખાલી ધ્યાન રાખતા 6 મહિનાના અભ્યાસમાં એને સોહમનાદ સંભળાવવા માંડ્યો. ગુરુ મળ્યા પહેલા સોહમનાદ સંભળાવવા માંડ્યો. અને સંભળાણા પછી એકાદ માસ પછી અંતરથી એવો ભાસ થયો કે આના ઉપર હજી ગુરુની જરૂર છે. એ જ સમયે પૂંજા બાપાએ ભાણા બાપા કાપડિયાની અરે સમાચાર મોકલા કે અર્જુન મહારાજને કીજો કાજકાલ આવીને મને સલુને મળી જાય, કારણ કે એને ઉગારામ બાપા મળી શક્યા હતા. ખબર કે અર્જુન બાપા આ વસ્તુને ગોતે છે. એટલે ભાણા બાપાએ સમાચાર દીધા એટલે અર્જુન બાપા ગયા. એટલે પૂંજા બાપાએ કીધું કે આવો આવો મહારાજ, તમારી વાટ જોતો હતો. મને ખબર છે કે તમે બચપણથી વસ્તુને ગોતો છો, ત્યાર સુધીમાં તમે ધ્યેય શું નક્કી કર્યો? કે બાપા ઘણા સાધુ સંતોની સેવા. છેલ્લે એક આ નેપાલિયમ માતાજીનો સમાગમ થયો ને એણે મને એટલું જ કીધું કે શ્વાસામાં ધ્યાન રખો, ઓ અખંડ રામ હે. તો 6 મહિના અભ્યાસ પછી મને સોહમનાદ સંભળાવવા માંડ્યો. અને એકાદ માસ પછી એવો ભાસ થાય છે કે આના ઉપર ગુરુની જરૂર છે, આના ઉપર ગુરુની જરૂર છે. એટલે પૂંજા બાપા ઊભા થઈ અને અર્જુન બાપાને બધ ભરી ગયા. મહારાજ તમારી ખોજ સાચી છે. તો હવે સોહમના સ્વામીનો ભેદ બતાવનાર મને ગુરુ મળ્યા છે એટલે તમને બોલાવ્યા છે. સોહમના સ્વામીનો ભેદ બતાવનાર મને ગુરુ મળ્યા છે એટલે મેં તમને બોલાવ્યા છે. પણ મારા થોરમાં કેળું છે, જો કાંટા વાગવાનો ભય ન હોય તો રવિભાણ સંપ્રદાયનું બાનું ધરાવે છે, હરિજન જ્ઞાતિ છે ને સમર્થ પુરુષ દાદા ઉગારામ મને મળ્યા અને એમણે મારું જીવન સુધારી દીધું છે. કે મહારાજ અર્જુન બાપા કે બાપા જો એવી રીતે હોય તો આના માટે કોઈએ માથા દીધા છે, કોઈએ અંગ વેરાવી દીધા છે, કેટલી તિતિક્ષાઓ ભોગવી છે. અને મને ખબર છે કે ભક્તની કોઈ જાતિ નથી,
સંત એટલે ડિગ્રી ને, વકીલ ડિગ્રી, ન્યાયાધીશ ડિગ્રી, ડોક્ટર ડિગ્રી, એમ સદગુરુ સંત છે એ ડિગ્રી છે. જાત નહીં સંત, જાત ન પૂછીએ સંતન કી પૂછી લીજીએ જ્ઞાન, મોલ કરી લે તલવાર કા પડ્યું રેવા દે મ્યાન. સંતની જાત પૂછવાની નથી, સંતનું જ્ઞાન જોવાનું છે. એ સંશય તો બાપા મને બચપણથી નીકળી ગયો છે. એવો કોઈ સંશય નથી, પણ આવા જો કોઈ પુરુષ હોય તો જરૂર મારે એનું શરણ શીખવાડવું છે. એમ પુંજારામ બાપા અને અર્જુન બાપા બે વાત કરે છે, અને કુદરતી પુંજારામ બાપાની નજર આમ સડક ઉપર ગઈ કે હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ. કે કાં? અરે જેની વાત કરીએ છીએ ઉગારામ દાદા ઘોડી લઈને આવે છે, કાંઈ સમાચાર નહીં, કાંઈ ખબર નહીં. ભક્તનો ઉદ્ધાર કરવાને માટે જ, અર્જુન બાપાનું કલ્યાણ કરવાને માટે જ. કેમ ગરુડે ચડીને ગિરધારી આવે, વળી કોઈ આયરે નહીં હો, કોઈ આયરે નહીં. નકર બાપાનું એવું હતું કે 2-5 ધક્કા ખાય અને બહુ આગ્રહ જોવે, સાસો ભાવ જોવે તે જવાની હા પાડે, ને હા પાડે એટલે ઘોડીની બાજુ બે બાજુ એક જણો હાયલા જાય તો એ ગામત્રે નીકળે, એવું બાપાનું હતું. વગર આમંત્રણે ક્યાંય જઈને ઘોડો બાંધવો એ ઉગારામનું લક્ષણ નહોતું. 7 વાર ગરજ હોય ને તો જવાનું, નકર જવાનું થતું નહોતું. કે સમાચાર નહીં, કાંઈ ના, એમનેમ આવ્યા. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું. આવા મહાપુરુષ, આવા સદગુરુ સંત પોતાની સુરતાની ધ્યાનથી, જે ખાતાના અંશ હોય અને સુરતાના ધ્યાનથી કળામાંથી અકળ કળા કરી દર્શન આપી અને પોતાના ચરણમાં લે છે. આવા સદગુરુ મળવા દુર્લભ છે. વિજય સાગર વીમા કંપનીના મેનેજર મનસુખરામ બાપા, મનસુખલાલ જેઠાલાલ શાહ વેરાવળની અંદર, જેને આપણે કહીએ મનસુખરામના કાળને ઠેલ્યો, એ મનસુખરામ બાપા ઉગારામ દાદાને ઓળખતા નહોતા, કોઈ દી જોયા નહોતા. એક દી એના ઈંડોળા ખાટ ઉપર બેઠા બેઠા હિંચકતા હતા, આંખો વીંચીને હિંચકતા હતા. એને ખાલી જ્ઞાન મુદ્રાવાળો આવો ઉગારામ દાદાનો હાથ દેખાણો, ખાલી આવો જ્ઞાન મુદ્રાવાળો ઉગારામ દાદાનો હાથ દેખાણો. એમ થયું કે કોનો હાથ હોય છે, મને કોણ દેખાતું હોય છે, હાથ કેનો હોય છે. 2-3 દી સુધી સતત એ જ્ઞાન મુદ્રાવાળો હાથ દેખાણો. એટલે એને રેવું બાપાને આમ ઓળખાણ ખડી થોડીક. એટલે એને કીધું કે રેવુભાઈ, આ હું? કે આ તો અમારા ગુરુદેવ ઉગારામ દાદા છે, એની જ્ઞાન મુદ્રા આવી રીતે બતાવે છે, એ જ્ઞાન મુદ્રા કહેવાય. કે આવો એક મને હાથ દેખાય છે. કે હા, બીજું કાંઈ દેખાતું નથી, ખાલી જ્ઞાન મુદ્રાવાળો હાથ દેખાય છે. કે અમારા ગુરુ ઉગારામ દાદાએ આવી જ્ઞાન મુદ્રા બતાવેલી છે. બેગદી થયા. ઉગારામ દાદા વેરાવળની અંદર ગયા અને બંદર ઉપર ફરવા ગયા, અને ક્રેનના 20 ટનની ક્રેનની સાંયે ભક્ત મંડળ સહિત બેઠા હતા. એ આખું ભક્ત મંડળ સહિત ઉગારામ દાદાનું દ્રશ્ય એ મનસુખરામ બાપાને ઘીરે બેઠા બેઠા દેખાણું. અને ઉગારામ દાદા જેણે એના ઉપર એના સામું જોઈને ખૂબ હસતા હોય, પ્રસન્ન થતા હોય એવું લાગવા માંડ્યું. એટલે તરત જ રેવું બાપાને મળીને કીધું કે ઓલો જે મુદ્રાવાળો હાથ દેખાતો હતો ને, બસ એ જ બાપા એવો હાથ ને તેજો મય મૂર્તિ મને દેખાણીને એટલા મંડળના ભાઈઓ તમે બધા બેઠા હતા. કા અમે બંદર ઉપર ફરવા ગયા હતા? કે તો બસ મારા ગુરુ ઉગારામનું તમને દર્શન થયું. ત્યાંથી એને લગ્ની લાગી ને રેવું બાપાને લઈને આવી બાંદ્રા આવ્યા. સંવંત 2006ની સાલમાં ચૈત્ર માસમાં એને ગુરુગમ બોધ આપ્યો. ત્યાંથી
ભજન ભાવમાં લાગ્યા નાય. તિથિ તહેવાર હોય પોતે રસોઈનું કામ કરતા. ગુરુ પૂનમ હોય, નવા વર્ષની ત્રીજ હોય, બીજો નાનો મેરાવડો હોય તો એ રસોઈનું કામ એ મનસુખરામ બાપા શરૂઆતમાં કરતા. એક દીપ ગુરુ પૂનમનો દિવસ રસોડાનું કામ કરતાં કરતાં જરાક નવરા થયા એટલે બાપાએ જે મંદિર છે એ બનાવી રાખ્યા હતા અગાઉ, એ બોટે આવીને હૂતા અને હૂતાની સાથે જોબો આવી ગયો અને પ્રાણ નીકળી ગયા. બલારામ બાપાની રાડ પડી ગઈ કે આ બાપા તમારો રસોઈ આને શું થઈ ગયું જોવો જ ખરા, આ વાલવો તમારો. બાપા ઉઠીને ગયા તો કાંઈ ન મળે, કોણ હું કોણ તું. ઓળ પકડી, એ મનસુખભાઈ આ તમારું રહોડું કોણ સંભાળશે? હુઈ ગયા છો તો કાંઈ વિચાર નથી આવતો, જાગો જાગો. તરત જાગ્યા, તરત જાગ્યા. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું, વારે વારે હું વખાણું. જે પોતાના છે એને સુરતાના ધ્યાનથી સદગુરુ કેવી રીતે પોતાના સ્વરૂપમાં મેળવી લે છે. રહીજવાળા દેવજી બાપા એ ઉગારામ દાદાને ઓળખતા નહોતા. કેશોદની અંદર ઉકાભાઈ ઉગારામ દાદાને મળેલા, ત્યાં લગ્ન પ્રસંગમાં દેવજી બાપા ગયા ને ઉગારામ દાદાના ગુણગાન એણે ગાયા. અને એ જ રાતે એને ઉગારામ દાદાનું દર્શન થયું ને બીજે દી વાત કરી કે ઉકાભાઈ માથે તુકારામ જેવી પાઘડી, ખંભે ખેસ, કડિયું, છોયણો, કપાળમાં તિલક, આવા એક મૂર્તિ તુકારામ જેવી મૂર્તિ મને દર્શન થયા કે આપણે રાતે વાતો કરતા હતી ઉગારામ દાદાનું તમને દર્શન થયું. શું વાત કરો કે આ તમને એનું દર્શન થઈ ગયું કે તો હવે મારે એને મળવું છે, મારે એને મળવું કે કાંઈ વાંધો નહીં. એ દેવજી બાપાએ નિર્ણય કર્યો કે ખરેખર આ મહાપુરુષ સાચા હોય, મહાન હોય તો મારે બાંદ્રા એને મળવા જવું છે, પણ રહીશથી નીકળું અને બાંદ્રા પૂગું ન્યા સુધીમાં કોઈ મારી ટિકિટ ન માગે તો ઉગારામ હાચા. રહીશથી નીકળું અને બાંદ્રા સુધી વગર ટિકિટે વયો જાઓ તો હાચા. રહીશથી બસમાં બેસીને માંગરોળ આવ્યા. સાયણા એને ટિકિટ લીધી જ નહીં, કંડક્ટર પાસે આવ્યો નહીં, ઉતરી ગયા માંગરોળ. માંગરોળથી બસમાં બેઠા, નો ટિકિટ લીધી, સીધી બસ ગોંડલની. ગોંડલ સુધી એમનામાં આવ્યા, કંડક્ટર કે આમ સીટ પાસે આવીને પાછો વયો જાય. માંગરોળથી ગોંડલ સુધીમાં એને ટિકિટનું પૂછ્યું જ નહીં. અને અહીં ગોંડલ ઉતરીને બાંદ્રાની બસમાં બેઠા, તેવી ટિકિટ ન લીધો તો એવડા ટિકિટ વાળે પૂછ્યું, એમને ટિકિટ વગર વહી આવ્યા. એ બાપા આવીને ચરણમાં પડી ગયા, કહો બાપા વગર ટિકિટે બસમાં વહી આવે તો વગર ટિકિટે મોક્ષ નો અપાવી દે ભલા માણા. આપણી હું કમાય ને આપણે હું ભલા માણા કરી નાખ્યો ને એટલી બધી આપણી હું મહેનત. આ વગર ટિકિટે ધામમાં લઈ જતા હોય એવું નથી લાગતું, એવું નથી લાગતું. આથી પછી પુરાવાનું પ્રમાણ હું લેવા જવાના એમ કહું છું. શું આથી બીજા પ્રમાણ હું લેવા જવાના છે? ભાઈએ બલારામ બાપાની વાત કરીને સાદા ગ્રામની અંદર કનુભાઈને એનો દીકરો નલિનભાઈ અટાણે છે, જુનાગઢમાં રહીએ છે અને ઘણા ઓળખતા એ છે અને કદાચ આવ્યા એ છે. હવે એની નાની ઉંમરમાં એવું શરીરમાં તકલીફ થાય એટલે આખો આ હોજી જાય શરીર અને પ્રાણ રહે કે નો રહે એવી સ્થિતિ થાય. ઘણી દવાઓ કરીને ઘણા ડોક્ટરો બદલાવ્યા અને પછી દોરા ધાગા ને એ બધું ઘણું કરી લીધું. એમાં લાભુદાદા, દેવારામ બાપા, ભલારામ બાપાનો શેરિયાજમાં પ્રોગ્રામ અને પ્રોગ્રામમાં ગયા એટલે કનુભાઈએ ત્રણેય બાપાને કીધું, બાપા હાલો ને છોકરો બીમાર છે ને જરાક ખબર પૂછાઈ જાય ને તમારા દર્શન પરશન પણ થઈ જાય.
ત્રણેય સંતો ગયા, ચા પાણી પીધા, પણ એવી સ્થિતિ કે છોકરો રીએ કે નો રીએ એવી સ્થિતિ. એટલે કનુભાઈના બા એણે કીધું કે બાપાઓને ત્રણેયને કીધું કે અમારા દીકરાને દીકરો છે, તમે સંતો હાસા હોય તો આનું આમ મટી ન જાય રોગ, તમે સંતો હાસા હોય તો રોગ મટી ન જાય. ત્રણેય પુરુષો ઊભા થઈને હાથ ફેરવ્યો. લાભા દાદાએ કીધું, દેવારામ બાપાએ કીધું કે આ તો કરમ પીડા છે ભાઈ, આ તો સુખ દુઃખના દાવ આવ્યા કરે. પછી ભલા બાપા ઊભા થયા. એણે હાથ ફેર્યો કે માડી જે કરમ પીડા હોય, કરમ પીડા પૂરી થાય એટલે આના નખમાંય રોગ નહીં રહે. કરમ પીડા પૂરી થાય એટલે આના નખમાંય રોગ નહીં રહે. બસ દજાવાળો ધણી ધ્યાન રાખશે. એ રીતે કહીને વહી આવ્યા. થોડાક દિવસ થયા અને પાછો એ શરીરે હોજી ગયો ને રાતના 12 વાગ્યે પ્રાણ વયા ગયા. પ્રાણ કનુભાઈને યાદ આવ્યું કે સંતો બોલ્યા હોય એ ખોટું ન હોય, સંતો બોલ્યા હોય એ ખોટું ન હોય. એટલે ગુરુ મહારાજનું નામ લઈ અને સદગુરુનો વિશ્વાસ રાખી અને ધા નાખી અને પાછા શરીરની અંદર પ્રાણ આવ્યા અને હવારમાં દી ઉગ્યો એટલે જે શરીરમાં હોજા હતા એ બધા ઉતરી ગયા અને તેદુનો રોગ ગયો એ ગયો ને આજની ઘડીને કાલનો દી, આજની ઘડીને કાલનો દી. એટલે લાભુદાદાની વાત હાવ સાચી છે. ગુરુ તમારા ગુણનો પાર નહીં વારે વારે, શું વખાણું શેષ સરસ્વતી થાય ક્યાં, હું મૂંડતો કેમ કરીને જાણું આ ભવસાગરની વાટમાં ડૂબતું નાવ. અમારો શબ્દ સુકાની સમર્થ આપ્યો, તૈયા નાવ ઓળખાણું, તૈયા નાવ ઓળખાણું. જે વિશ્વાસ બાંધે છે, જે સદગુરુમાં શ્રદ્ધા બાંધે છે, એનું જીવનનું કામ જરૂર સફળ થાય છે. એકવાર સ્ટેશન વાવડીની અંદર ઉગારામ દાદાનો કાર્યક્રમ, 2 દિવસ ત્યાં રોકાવાનું થયું છે. એક દી કાર્યક્રમ કરીને રોકાણા છે બાપા. પૂંજા બાપા પ્રોગ્રામ પૂરો થયો એટલે સલૂને ગયા. એ વાવડીવાળા ભોજા બાપાના ભાઈ અરજણભાઈને વીસી એવો કઈડ્યો ને એવું ઝેર સીડ્યું. પૂંજા બાપા પાછા સલૂનેથી આવ્યા તો વીસી ઉતરેલો ને જણ વળ ખાય. બધાય મૂંઝાઈ ગયા કે બાપા શું કરવું. કરે માળાઓ હાય ઉગારામ બાપા જેવા પુરુષ બિરાજે છે ને મૂંઝાવશો, હું હાલો લઈ લ્યો. લઈને ઉગારામ દાદાને વિનંતી કરી કે બાપા દયા કરો, આ હવારનો દુઃખી થાય છે ને રહેવાતું નથી, હમણાં જાણે પ્રાણ વહી જાય. ઊભા થઈને માથે હાથ ફેર્યો. હાથ ફેરવતાની સાથે જ ઈ ક્ષણે વિષીનું ઝેર ઉતરી ગયું, શાંતિ થઈ ગઈ. એલા વિષીનું ઝેર ઉતરી જાય તેની દયાથી વિષયનું ન ઉતરી જાય? વિષયનું ઝેર જો ઉતરી જતું હોય તો વિષયનું ઉતરી જાય કે ન ઉતરી જાય? જરૂર ઉતરી જાય. પણ જેને જેટલો ગુણ બંધાય છે એટલો એને જીવનમાં લાભ થાય છે. આપણે તો એ કહેતા હતા કે ભવસાગરની વાટમાં ડૂબતા નાવને તરણ તારણ કોઈ હોય તો સદગુરુ સંત છે. આ ભવસાગરની વાટમાં ડૂબતું નાવ હમારું શબ્દ સુકાની સમર્થ આપ્યો. શબ્દ સુકાની એવડો સમર્થ છે કે જો કોઈ એમાં શબ્દ સ્વરૂપમાં ધ્યાન કરીને દ્રષ્ટિ કરીને જીવન જીવે જાય તો જીવનની અંદર કર્મ પ્રમાણે પ્રારબ્ધ પ્રમાણે ગમે એવા વાયરા આવે, ગમે એવા તોફાન આવે, પણ આનું નાવ હેમખેમ મોક્ષપદના કિનારા ઉપર વયું જાય. કિનારા ઉપર વયું જાય. જે ગુરુગમમાં ધ્યાન રાખીને જીવન જીવે છે એટલે હાલતા હરી બેસતા હરી એનો બન્યો હું સુહાગી, જેને આવી લોહ લગની લાગી. હાલતા ચાલતા ઉઠતા બેસતા સદગુરુને સદગુરુના નામને ન ભૂલે એનું નાવ અત્યાર સુધીમાં કોઈનું બુડ્યું નહીં ને બુડે પણ નહીં.
એનું નામ જરૂર મોક્ષપદના કિનારા ઉપર જાય છે, પણ સમર્થ શબ્દ સુકાની લઈને આપણે જીવન જીવવું જોઈએ. લક્ષ્ય ન ભૂલે એ સાધક પાર પડી જાય છે. જેમાં આવતી જાતી આવભાવ કરતી, આડાઅવળી દ્રષ્ટિ કરતી યુવતી હેલ ઉપરથી નજર સૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. તો હવે સુરતા સાંધવી સદગુરુમાં એમાં હું ટાણું ને કટાણું? સદગુરુમાં સુરતા સાંધવી એની વાટ જોવાની હોય, એનું પ્રયાણ કરવાનું હોય કે આટલું આમ થઈ જાય પછી આમ કરશું, પછી નિરાયતે ભજન કરશું. હવે આમાં નિરાયત જ આવે એમ જ નથી જીવનની અંદર. જો ધ્યાન ન દઈ તો નિરાયત બિરાયત કાંઈ આવે એમ નથી. ઉપાધિ જાજી આવે, પણ નિરાયતની વાટ જોઈ તો આવતી. નિરાયત તો ભજન કરે એને આવે. ભજન કર્યા વગર નિરાયત બિરાયત આવે? ભજન કરે ને એને નિરાયત આવે, ને ભજન ન કરો ને નિરાયતની વાટ જોવો ને તો ઉપાધિ જ આવ્યા કરે. નિરાયતના કાંઈ સમાચાર જ ન થાય. નિરાયતના નિજ સ્વરૂપમાં ધ્યાન જાય ને તો જ નિરાયત થાય એવું છે, નકર થાય એવું નથી. નકર આ જંજાળમાં એમનેમ જિંદગી આપણી જેવી આવી હતી ને એવી જ વહી જાય છે. મોટા એક અબજોપતિ શેઠ ને એક જ દીકરો, પણ દીકરો પરદેશ કમાવા વયો ગયો અને થોડો કુસંગ થઈ ગયો. એટલે અહીં કાંઈ મોકલે નહીં. મોટા માણસ શેઠ કોઈ પાસે માગી હગાય નહીં. ઘરમાં થોડું ઘણું તું વેચી કરીને ખાધું, પણ છેલ્લે એવી સ્થિતિ થઈ ગઈ કે ખાવાના ફાફા થાય. હવે મગાઈ નહીં, માગવા જાય તો માપો લજાય, તમે તો કેવડા માણાને માગો. છોકરો કાંઈ મોકલે નહીં. અને 2-3 દીની ભૂખ. શેઠ ચિંતામાં પડી ગયા, નદીએ નાવા ગયા. અને માણસ ચિંતામાં હોય ને એટલે ભોં ખોતરે. એટલે નદીને કાંઠે નાહીને બેઠા બેઠા જમીન આંગળીએ ખોતરે છે. કુદરતી કંઈક લોટાનો કાંઠો દેખાણો, એટલે થોડુંક જોર આવ્યું. વધારે ખોતરું તો લોટો નીકળ્યો હોનામોરનો ભરેલો. લોટો હોનામોરનો ભરેલો નીકળ્યો. એટલે એમ થયો કાટવાળો લોટો છે અને રસ્તામાં જાઈશ ને રાજાના માણસોને કોઈને ખબર પડશે તો વળી લઈ લે. એટલે લોટાને જરાક ઉટકી લઉં, સાફ કરીને પછી લઈને જાઓ. એટલે પાતાળીઓ ગુનો હતો. ન્યા શેઠ લોટાને ઉટકવા બેઠા અને 2-3 દી થયા ખાધું નહીં. નસકતીને હાથમાંથી લોટો મુકાઈ ગયો. લોટો વહી ગયો તળી અને શેઠને ડગલી સટકી ગઈ. લોટો વહી ગયો ને ડગલી સટકી ગઈ અને બકવા ઉપડી ગયો. હરર આવી તીન ગઈ, હરર આવી તીન ગઈ, હરર આવી તીન ગઈ. મીંડા બકવા. ઘેરે આવ્યા હતા એક જ લવો, હરર આવી તીન ગઈ. ઘરવાળા શેઠાણી કે હું થયું? કે આવી તીન ગઈ. તમારે કાંઈ ખાવું નથી? કે આવી તીન ગઈ. અરે આ હું તમને થઈ ગયું? કે આવી તીન ગઈ. કાંઈક સમજો જ ખરા કે આવી તીન ગઈ. બીજું કાંઈ બોલે નહીં. શેઠાણીને એમ થયું કે આની ડગલી સટકી ગઈ. બસ આખો દી એક જ લવો ચાલુ કરી દીધો, આવી તીન ગઈ, આવી તીન ગઈ, આવી તીન ગઈ. રાતે થોડાક શાંત પડ્યા એટલે શેઠાણી કીધું, કયો તો ખરા હું? કે હું વાત કરું. નદીએ નાવા ગયો, જમીન ખોતરતો તો હોનામોરનો લોટો નીકળ્યો. શેઠાણી કે પસે? કે પસે મને એમ થયું કે રાજાના માણસો ભાળી જાય ને લઈ જાય જૂનો લોટો ભાળીને, એટલે કે ઉટકીને લઈ જાવ તો એને શંકા ન પડે. એટલે પાતાળિયા ઘઉંને ઉટકવા ગયો ને મારા હાથમાં સટકી ગયો, વયો ગયો. તો શેઠાણી સટકી ગઈ. શેઠાણીને સટકી ગઈ. ધોતા ધોતા ગઈ, ધોતા ધોતા ગઈ, ધોતા ધોતા ગઈ. શેઠ કે આવી તીન ગઈ. શેઠાણી કે ધોતા ધોતા ગઈ. ઓલે કે આવી તીન ગઈ. ઓલી કે ધોતા ધોતા ગઈ. હવાર થયું 2 થયા. શેઠ એકલા હતા 2 થયા. આવી તીન ગઈ એટલે કે ધોતા ધોતા ગઈ. એટલે બધાને એમ થયું કે શેઠ બિચારા હેરાન થઈ ગયા. હવે આ ખાતા નથી, પીતા નથી. આડોશી પાડોશી ભેળા થાય, કોઈ ખાવાનું લઈને જાય. શેઠ ખાવું છે ને? કે આવી તીન ગઈ. શેઠાણી તમારે ખાવું છે ને? કે ધોતા ધોતા ગઈ. કોઈનું ખાય નહીં, પીએ નહીં. 2 માણા એક જ લવો આવી તીન ગઈ ને ધોતા ધોતા
કઈ છોકરાને બોલા ગામવાળાએ ફોન કર્યો કે ભાઈ જટ આવી તારા બા બાપુજીને કંઈક થઈ ગયું છે, બકવા ઉપડી ગયો છે. અને છોકરાને સમાચાર મળતા ભાઈ જલ્દી પ્લેનમાં આવ્યો, ખાવાનું ને પીવાનું ને બીજું ને ત્રીજું ને લેતો આવ્યો. આવીને બાપાપુજીને મળીને કે બાપુજી શું થયું? કે આવી હતી ને ગઈ. કે પણ હું આવી હતી ને? કે આવી હતી ને ગઈ. બા તમને કેમ છે? કે ધોતા ધોતા ગઈ. બા તમને કેમ છે? કે ધોતા ધોતા ગઈ. કે પણ હું? કે આવી હતી ને ગઈ. કે ધોતા ધોતા ગઈ. કઈ શોખ વેટ નહીં. ખાઈ નહીં પીને એક ધારો બકવાસ બે માણા ને રાતના થોડાક શાંત પીડ્યા. એટલે છોકરાએ પૂછ્યું કે બાપુજી કયો તો ખરા, હું પરદેશથી આવ્યો છો, આવી તીન ગઈ તો કે તું ઓયો ગયો. હવે અમારે કોઈ પાસે મગાઈ નહીં, કાંઈ થાય નહીં, માભો આપણો ગવાય. જે હતું ઘરમાં વેસી કરીને ખાઈ ગયા, ખાવાના ફાફા થઈ ગયા. મારા શરીરમાં અશક્તિ આવી ગઈ, હું નદીએ નાવા ગયો અને ચિંતામાં જમીન ખોતરતો તો હોનામોનનો લોટો નીકળ્યો. હા ને બાપા પછી? કે પછી મને એમ થયું કે રાજના માણસો લઈ લે જૂનો લોટો ભાળીને, એટલે ઉટકવા પાતાળીએ ગુને ગયો અને હાથમાંથી લોટો સટકી ગયો અને પડી ગયો. પછી પાતાળીએ ગુનામાં તો હાથ કેમ આવે? છોકરાને સટકી ગઈ હતી, ધોવી જ નહોતી ને. કે ધોવી જ નહોતી ને શેઠ કે આવી હતી ને ગઈ. શેઠાણી કે ધોતા ધોતા ગઈ. આ કે ધોવી જ નહોતી ને. ત્રણ થયા. ઓલા કે રાતમાં કાંઈક આને વળગે છે, રાતમાં કાંઈક થાય છે. એટલે ગામમાં સાધુ મહારાજ આવ્યા. એને કીધું બાપુ અમારા ગામમાં આવું છે, આનું કાંઈક ખૂજતું નથી. એક કેસ આવી હતી ને ગઈ, એક કે ધોતા ધોતા ગઈ, એક કે ધોઈ જ નહોતી ને. સાધુ કે હાસુ કહે છે, તમને સમજાતું નથી. મનુષ્ય દેહ રૂપી જિંદગી આવી હતી ને ગઈ તો ગઈ, પણ અલક મલકની ધોતા ધોતા ગઈ. તો છોકરો કે આમનામ ધોતા ધોતા ગઈ, એના કરતા ધોવી જ નહોતી ને. પર્યાણમાં જોર હરીને તો આવી હતી ને ગઈ, આમાં વહી જતા જિંદગી કાંઈ વાર લાગતી નથી. એટલે દાદાશ્રી કહેશે કે લા સુરતા સાંધવી સદગુરુમાં, એમાં વળી હું ટાણું ને કટાણું. ભજન કરવામાં ટાણું કટાણું જોવાનું હોય. અટાણે ભજન કરવાનો ભાવ થયો પણ બ્રહ્મ મુહૂર્ત નથી. એલા ભાઈ, બ્રહ્મને ભજવાનો ભાવ થયો એને જ બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. તને બ્રહ્મને ભજવાનો ભાવ થયો ને એને જ બ્રહ્મ મુહૂર્ત એને જ કહેવામાં આવે છે. આમાં ટાણું કટાણું જોવાનું ન હોય. જઈ ભાવ થાય તો ભજી લે. સમયની આરે કાંઈ લેવાનું કાંઈ દેવા, કિંમત હૃદયના ભાવની છે. સુરતા સાંધવી સદગુરુમાં, એમાં શું ટાણું ને કટાણું. શબ્દ સુકાની લઈને હાલીએ તો આપણા વાણમાં પડે નહીં કાણું. શબ્દ સુકાની લઈને હાલીએ તો આપણા વાણની અંદર સંશયરૂપી કાણું ન પડે. નકર સંશયરૂપી કાણું પડે એટલે ત્યાંથી દુબજારૂપી જળ ભરાય અને આપણી નૌકા બુડે. માટે વ્યવહારો કરતા, કામ ધંધા કરતા, આવતા જાતા, આવળ ગોવળ હાંચવતા સંતો આપને એક જ ભલામણ કરે કે નામ નિશાનને ભૂલતા નહીં. ઉગારામ દાદા કહેતા કે તમે વ્યવહારવાળા માણસો ભાઈ, કામકાજ હોય, બાળ બચ્ચાને આવળ ગોવળ હાંસવી, ક્યારેક કદાચ કામની અગવડતાને લઈને સત્સંગમાં ન પહોંચી શકો તો કાંઈ નહીં, પણ જે તમને વરરાજો ઓળખાયો છે, જે નિશાન બતાવ્યું છે, એ લક્ષ્ય ન ભૂલતા. બાકી ભાવ રાખવાનો, જેટલો સંત સમાગમનો, સંત સેવાનો, એના દર્શનનો જે મનુષ્ય જીવનની અંદર લાભ લેવાય એટલો લઈ લેવાનો છે. પછી પસ્તાવો ગમે એટલો કરશું તો પછી એ પણ પાછી પ્રાપ્ત થવાની. પણ સંજોગો વછાત ક્યારેક એવી એકદમ અગબડ ઊભી થઈ અને ન નીકળાણો તો કહેવાલા નિશાન ન ભૂલતા. નિશાન લક્ષ્યને ભૂલતા નહીં. ભજનથી વિમુખ ન થતા તો તમારો ઉગારો છે, તો તમારો ઉગારો છે. શબ્દ સુકાની લઈને હાલવું તો આપણા વાણમાં પડે નહીં કાણું. ગંગા જમના તમારા શરણમાં, કાશી મથુરા ભાળું, અનંત બ્રહ્માંડો આપમાં, ગુરુથી મહાસુખ માણું. ગંગા જમનાથ આપ ચરણમાં.
ગંગા યમુનાનો પવિત્ર પ્રવાહ મહાપુરુષોના ઘટમાંથી અહોનિશ વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે. જે કોઈ મહાપુરુષની જ્ઞાન ગંગામાં એ યમુનામાં જે શુદ્ધ હૃદયના ભાવથી સ્નાન કરે છે, એટલે મહાપુરુષોના શબ્દોને જીવનમાં ધારણ કરે છે, એના જીવન જરૂર પવિત્ર થાય છે અને પાપમાંથી મુક્ત થાય છે. ગંગા યમુના તમ ચરણમાં કાશી મથુરા ભાળો. કાશી કહું, મથુરા કહું કે જે ભગવાનના ધામ કહું, એ બધું મને તો તમારા ચરણમાં દેખાય છે. મને તો બધું તમારા શરણમાં દેખાય છે. અને સંતો અનુભવ કરીને કહે છે કે 68 તીર્થ સંતના ચરણે ગંગા જમના. જેવા સંત મળે તો મહાસુખ ઉપજે, ગુરુજી મળે તો મીઠા. મેવા આનંદ મંગળ કરું આરતી, કરી લઉં હરિગુરુ સંતની સેવા. બધા તીર્થો અને તીર્થનો જે સ્વામી પરમાત્મા એ આત્મારામનું જે ઘટની અંદર પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું છે, એના ચરણની સેવના કરતા સર્વ તીર્થની સેવના થાય એવો સંત મત કહે છે. સંત મત કહે છે. નરસિંહ મહેતાએ ગાયું કે સંતનો સેવક છું, લક્ષ્મીજી સંતના દાસી. 68 તીર્થ મારા સંતના ચરણે, કોટી ગંગા કોટી કાશી. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, હરિજન વાલા, નિત્ય મેં ઉનકો ધ્યાવું. સ્વર્ગ વૈકુંઠ બધું છોડીને જ્યાં મારા સંતો હોય ત્યાં હું જાઉં. જ્યાં મારા સંતો રહેતા હોય ત્યાં ભગવાન કે મને રહેવું બહુ ગમે છે. મારા જન્મો જન્મના મિત્રો સંતો છે, મારા હાસા હગા સંતો છે. ગંગા જમના તમારા ચરણમાં, કાશી મથુરા ભાળું. અનંત બ્રહ્માંડો આપમાં, ગુરુથી મહાસુખ માણું. તમને વર્ણવતા વાણી પહોંચે નહીં, ગુરુગમને કેમ વખાણું. તમને વર્ણવતા વાણી પહોંચતી નથી, ગુરુગમના હું વખાણ કરું, એનો મહિમા હું શું ગાવું. ઉગમ ચરણને ઉપાસતા લાભું ને સુખ અતિ સારું. એ ઉગારામ ગુરુ મહારાજ, તમારું શરણ સેવતા જે મને સુખ પ્રાપ્ત થયું છે, એની મારે કેને વાત કરવી. કારણ કે વાતના વિષયમાં ન આવે તો શું કરવાનું. વાતના વિષયમાં ન આવે તો શું કરવું. આ તો પોતે જાણે, પોતે માણે. મન કી નહીં કોઈ કહેનારા, સમદ્રષ્ટિ મેં રહે સમાઈ. મન મસ્તાના ફરનારા. પોતે જાણે ને પોતે માણે. તો સદગુરુ શરણ સેવતા જેને લાભ થયો છે, એ વિશેષ ને વિશેષ ગુરુના ગુણ ગાતા, જેના હૃદયની અંદર ભાવ પ્રેમનો, ગુરુ ભક્તિનો ઉભરો આવે છે. ગુરુ ભક્તિનો ઉભરો આવે છે. અને એ ભાવથી જે ગુરુ ગુણ ગાયા છે, એનું આપણે ચિંતન કરીએ, એને આપણે વાગોળીએ, એટલે આપણો પણ ગુરુ ભક્તિનો ભાવ પ્રબળ બની જાય. એવા ભાવથી ગવાયેલા ગુરુ ગુણને સાંભળતા આપણો ગુરુ ભક્તિનો ભાવ પ્રબળ બની જાય. એવા દેવના દેવ ગુરુદેવ, દેવ રે નમન કરું છું આપને. એવો શરણનો પ્યાસી દાસ, એ દાસ રે જપે તમારા જાપને. એવા દેવના દેવ ગુરુદેવ, એવા દેવના દેવ ગુરુદેવ. ભવસાગર ભરપૂર છે, એમાં સદગુરુ નામ હે નામ.
ભવસાગર ભરપૂર છે એમાં સદગુરુ નામ હે નાવ તારણહાર સદગુરુ જે બુડતાનો કરે બચાવ એ તારણહાર સદગુરુ જે બુડતાનો કરે બચાવ સાકાર સન્મુખ સામારે પૂજો તમારા પાવને સાકાર સન્મુખ સામારે એ પૂજું તમારા પાવને એવા દેવના દેવ ગુરુદેવ ગુરુદેવ રે નમન કરું છું આપને એવો શરણનો પ્યાસી દાસ એ દાસ રે જપે તમારા જાપને એવા દેવના દેવ ગુરુદેવ પરમારથે પૂરણ છે સદગુરુ દાન દાતાર પરમારથે પૂરણ છે સદગુરુ દાન દાતાર ખટ દર્શન ઓળખાવીને ઉતારે ભવ પાર એ ખટ દર્શન ઓળખાવીને ઉતારે ભવ પાર એવી લખ 84 સોડાવી રે ધન્ય ધન્ય નામને એ લખ 84 એ સોડાવી રે ધન્ય ધન્ય નામને એવા દેવના દેવ ગુરુદેવ ગુરુદેવ રે નમન કરું છું આપને એવો શરણનો પ્યાસી દાસ
દાસ રે જપે તમારા જાપને એવા દેવના દેવ ગુરુદેવ અનંત ને અપાર ગુરુના ગુણ એની દયાનો નહીં પાર અનંત અપાર ગુરુના ગુણ એની દયાનો નહીં પાર એના ગુણને કેમ વિસરીએ જેણે બતાવ્યો બ્રહ્મનો સાર એના ગુણને કેમ વિસરીએ જેણે બતાવ્યો બ્રહ્મનો સાર વખાણું રે બતાવ્યું નિજ ધ્યાન ને એ ગુરુ નામ ને વખાણું રે બતાવ્યું નિજ ધ્યાન ને એવા દેવના દેવ ગુરુદેવ ગુરુદેવ રે નમન કરું છું આપને એવો શરણનો પ્યાસી દાસ એ દાસ રે જપે તમારા જાપને એવા દેવના દેવ ગુરુદેવ અજબ શક્તિ ગુરુદેવની અખંડ નામના ધ્યાની એ અજબ શક્તિ અજબ શક્તિ ગુરુદેવની અખંડ નામના ધ્યાની કર જોડીને દાસ લાભું કહે એક નામ નિશાની કર જોડી દાસ લાભું કહે એક નામ નિશાની એવા નામ નિશાન બતાવ્યા રે જય 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 ગુરુદેવને
बताया रे, हे बताया रे, जय 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 गुरुदेव ने। एवा देवना देव गुरुदेव, गुरुदेव रे नमन करूं छूं आपने। एवो शरण नो प्यासी दास, ए दास रे जपे तमारा जापने। एवा देवना देव गुरुदेव। સદગુરુ એટલે દેવનાય દેવ. દેવો ક્યાંય આકાશમાંથી ઉતર્યા નથી, માનવમાંથી દેવ બનાવનાર સદગુરુ સંત છે. 5 કરોડ દેવના ગુરુ પ્રહલાદ ને એ દેવના દેવ કહેવાય કે નહીં? 5 કરોડ દેવના ગુરુ પ્રહલાદ એ દેવના દેવ. 7 કરોડ દેવના ગુરુ હરિશ્ચંદ્ર એ દેવના દેવ. 9 કરોડ દેવના ગુરુ યુધિષ્ઠિર એ દેવના દેવ. અને 12 કરોડના ગુરુ બલિરાજા એ દેવના દેવ ગુરુ છે. માનવમાંથી દેવ બનાવનાર ગુરુ છે. આપણે ઘણીવાર કહી ગયા છે કે માનવ જાતિનો ઘાટ ઘડનાર શિલ્પકાર સદગુરુ છે, પણ એના શરણે જે શીત સમર્પણ કરે એનો ઘાટ ઘડાય છે. ગુરુ ચરણ મેં ચિત લાયા તો એના ઘાટ. પછી ભલે ન ઘાટું કઘાટું લાકડું, પણ કારીગરને હોંપી દેવું. અઘાટું કઘાટું લાકડું પણ કારીગર ઘર લાયા તો ગાઢી ગાંઠા